Hello students, good morning. How are you all? Hereby we meet after a long time in the session of business communication. Students, we have already completed with 5 units. So now only we are left with unit number 6 and unit number 7. They both are of letter writing. And letter writing consists of 20 marks. That is, unit number 6 10 marks and unit number 7 10 marks. Okay, so now today we are going to start up with unit number 6. Okay, unit 6 is practical letter writing, letters of inquiry and reply, which consist of 10 marks. 10 માર્કના આ લેટર છે. બરાબર છે? Instructions. Specific format for letter has to be followed. I have put image of one letter so you all can understand how to draw format and write the letter in your exams. બરાબર? તમારે એક સ્પેસિફિક ફોર્મેટ લેટરનું ફોલો કરવાનું છે. મેં એક ઇમેજ મૂકી છે આગળ, બરાબર? એ ફોર્મેટ મેં તમને આપેલું છે એ પ્રમાણે જ તમારે એક્ઝામમાં લખવાનું છે. હા, ટેક્સ્ટ બુકમાં બધા લેટર્સ આપણે ટેક્સ્ટ બુકમાંથી રીડ કરશું, પણ મેં તમને એક ફોર્મેટ આપ્યું છે. ફોર્મેટ સેમ એ જ પ્રમાણે તમારે એક્ઝામમાં બધા લેટર લખવાના રહેશે અને એ જ ફોર્મેટ મેન્ટેન કરવાનું રહેશે. You have to exactly maintain the format in exams as given by me so as to gain maximum marks. જો મેક્સિમમ માર્ક્સ જોતા હોય તો હું મેં ફોર્મેટ આપ્યું છે એ તમારે મેન્ટેન કરવાનું છે. One letter is written by me so that you can understand. Other letters I will read from textbook. So you have to keep your textbook open while sessions of letters are going on. એક બહુ પ્રાઇમરી કન્ડિશન છે કે એક લેટર મેં લખ્યો છે એટલે તમને ખબર પડે કેવી રીતે લખવાનો છે. બાકી બધા ક્વેશ્ચન્સ આપણે ટેક્સ્ટબુકમાંથી ડિસ્કસ કરશું અને રીડ કરશું. તો એના માટે જ્યારે આ સેશન, આ વિડીયો લેક્ચર તમે ઓપન કરો કે આ વિડીયો લેક્ચર તમે જુઓ ત્યારે તમારે માઇન્ડમાં રાખવાનું છે કે ટેક્સ્ટબુક ઓપન કરીને રાખવાની છે, તો જ તમને ખ્યાલ આવશે. ઓકે સ્ટુડન્ટ્સ, હવે આટલી ઇન્સ્ટ્રક્શન્સ તમારે લાસ્ટ બંને યુનિટ માટે ફોલો કરવાની છે. લેટર્સ એક્ઝામમાં પૂછાવાના જ છે અને 70 માંથી 20 માર્ક્સના લેટર છે એ પણ કમ્પલસરી છે. 10 માર્ક્સ આના છે લેટર ઓફ ઇન્ક્વાયરી અને રિપ્લાય લેટર્સના. ઓકે, ચલો નાવ ઇન્ક્વાયરી લેટર્સ. સૌથી પહેલો લેટર આપણે સ્ટડી કરશું ઇન્ક્વાયરી. ઇન્ક્વાયરી એટલે શું? તમે કોઈ બી વસ્તુ તમારે પરચેસ કરવી છે, બરાબર? તમે એની ઇન્ક્વાયરી કરો છો, એને ઇન્ક્વાયરી કહેવામાં આવે છે. Inquiry letters are written by purchaser to supplier. Purchaser છે એ સપ્લાયરને ઇન્ક્વાયરી લેટર તો સૌથી પહેલા લખે છે, બરાબર છે? Purchaser means those who want to buy goods. તમારે કંઈક વસ્તુ લેવી છે તો તમે purchaser કહેવાઓ, રાઈટ? અને સામે કોઈ વસ્તુ સેલ કરે છે એને સેલર કે સપ્લાયર કહેવામાં આવે છે. It is written in case of doing inquiry for purchasing any product. આ ક્યારે લખાય? જ્યારે તમે ઇન્ક્વાયરી કરો છો, whenever you want to purchase any product and do inquiry, ત્યારે આ લેટર લખવાનો છે. First of all, you have to introduce yourself and your firm in first paragraph. સૌથી પહેલા તમારે તમારી જાતને ઇન્ટ્રોડ્યુસ કરવાની છે અને તમારા ફર્મને ફર્સ્ટ પેરેગ્રાફમાં ઇન્ટ્રોડક્શન આપવાનું છે. Then in second paragraph, you have to mention the items that you are interested in purchasing in a table format. Second paragraph માં તમારે ટેબલ ફોર્મેટમાં આઇટમ્સ લિસ્ટ અપ કરવાની છે કે જેની ઇન્ક્વાયરી તમે કરો છો or else છે તમને લેવી છે. In last paragraph, you have to ask about terms and conditions of purchase. અને લાસ્ટ પેરેગ્રાફમાં તમારે પરચેઝના ટર્મ્સ અને કન્ડિશન્સ વિશે પૂછવાનું છે, રાઈટ? કે વોટ આર ધ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ. તો આને ઇન્ક્વાયરી લેટર કહેવામાં આવે છે. ઓકે સ્ટુડન્ટ્સ, તો સૌથી પહેલો લેટર આપણે ભણશું ઇન્ક્વાયરી, કે જે પરચેઝર, કે જેને માલ લેવો હોય છે, ગુડ્સ લેવા હોય છે, એ સેલરને લખે છે. ઓકે, નાઉ બિઝનેસ લેટર, ઇન્ક્વાયરી લેટર. આ ફોર્મેટ છે જે હું તમને ધીમે ધીમે બતાવીશ. સી,
સૌથી પહેલા ક્વેશ્ચન નંબર 1 છે તમારા ટેક્સ્ટ બુકમાં, ઇન્ક્વાયરી ફોર હોમ અપ્લાયન્સીસ. બરાબર, તો મેં એક લેટર તમારા માટે લખ્યો છે, તમારે આવી રીતે લખવાનો છે. પહેલા તો જો એક બોક્સ ડ્રો કરી લેવાનું છે, એમાં અહીંયા સિમ્બોલ કરવાનો. સપોઝ ખેડૂત ઇલેક્ટ્રોનિક છે, બરાબર, આપણે ખેડૂત ઇલેક્ટ્રોનિક છીએ, આપણે પરચેઝર છીએ, બરાબર, આપણે ઇન્ક્વાયરી કરીએ છીએ. એટલે લેટર કોણ લખશે? જે માણસ લેટર લખતું હોય એનું પોતાનું એડ્રેસ, એનું પોતાનું નામ અહીંયા આવે છે. ખેડૂત ઇલેક્ટ્રોનિક લેટર લખે છે, એટલે મેં જો લોગો ડ્રો કર્યો KE નો. એવી રીતે તમારે લોગો ડ્રો કરવાનો, વચ્ચે લાઇન સેપરેશનની ડ્રો કરવાની, અને પછી અહીંયા નામ લખવાનું. પછી ઈમેલ, રાઈટ, તમારું ઓફિશિયલ ઈમેલ લખવાનું છે. પછી તમારો ફોન નંબર લખવાનો છે, બરાબર. નેક્સ્ટ તમારું એડ્રેસ લખવાનું છે, જેમ કે 5 નેપચ્યુન ટાવર, ઓપોઝિટ નાની બજાર, ગોંડલ, એવી રીતે. ઓકે, વોટ એવર એડ્રેસ. અગર ક્વેશ્ચનમાં આપ્યું હોય તો એ એડ્રેસ લખવાનું, અને ક્વેશ્ચનમાં ન આપ્યું હોય તો તમારી જાતે ફ્રેમ કરી અને એડ્રેસ લખવાનું છે. ડેટ વિલ બી 6th April 2017. તમારું અત્યારે કરંટ યર 2020 છે, તો તમારે એ ડેટ લખવાની છે. ઓકે, અને આ ફોર્મેટ મેન્ટેન કરવાનું છે. ઓકે, જેમ કે 6th હોય તો TH ઉપર, એપ્રિલ કોમા અને 2017. નેક્સ્ટ 2, તમે કોને લખો છો? હુ ઇઝ ધ સપ્લાયર. તમે કોની પાસે ઇન્ક્વાયરી કરો છો એના માટે લેટર લખવાનો છે. 2 કરી સૌથી પહેલા ડેઝિગ્નેશન, ધ મેનેજર, ટ્રાઇસ્ટાર ઇલેક્ટ્રોનિક્સ, ગોરેગાંવ, રાઈટ. અહીંયા ઘણીવાર પિનકોડની પણ જરૂર પડે, તો પિનકોડ પણ તમારે તમારી જાતે તમને જે માઇન્ડમાં આવે એ લખી નાખવાનો છે. ઓકે સ્ટુડન્ટ્સ, ઓકે. ટુ ધ મેનેજર, ટ્રાઇસ્ટાર ઇલેક્ટ્રોનિક્સ, ગોરેગાંવ. નેક્સ્ટ સબ્જેક્ટ, અહીંયા એકચ્યુઅલી ડિયર છે નહીં, ઇટ ઇઝ બાય મિસ્ટેક દેટ આઈ હેવ રિટર્ન, રાઈટ. અહીંયા કઈ ડિયર છે નહીં, આ કેન્સલ કરી નાખજો. કે ઇટ ઇઝ બાય મિસ્ટેક. ડિરેક્ટલી યુ હેવ ટુ સ્ટાર્ટ અપ વિથ સબ્જેક્ટ પરચેઝ ઓફ હોમ અપ્લાયન્સીસ. જે સબ્જેક્ટ હોય એ તમારે લખવાનો છે, જેમ કે પરચેઝ ઓફ હોમ અપ્લાયન્સીસ. તમારે હોમ અપ્લાયન્સીસ પરચેઝ કરવા છે, તમારે એ સબ્જેક્ટ લખવાનો છે. ઇટ ઇઝ બાય મિસ્ટેક, અહીંયા ડિયર લખવાનું નથી. આને હવે સબ્જેક્ટ લાઈન પૂરી થઈ ગઈ, રાઈટ. ધેન યુ હેવ ટુ સ્ટાર્ટ અપ વિથ સેલ્યુટેશન, રિસ્પેક્ટેડ સર ઓર મેડમ, કોમા, રાઈટ. તમારે રિસ્પેક્ટેડ સર લખવું હોય તો એ, રિસ્પેક્ટેડ મેડમ લખવું હોય તો એ, એવી રીતે લખવાનું છે, બરાબર. નેક્સ્ટ નાઉ વિલ બી ફર્સ્ટ પેરેગ્રાફ. We would like to introduce ourselves as a reputed dealer of home appliances and electronic items. Your name has been recommended by our business friend Gayatri Collection, Jethpur. ઓકે, આટલું લખી નાખવાનું છે. સૌથી પહેલા ફર્સ્ટ પેરેગ્રાફમાં મેં તમને સમજાવ્યું એમ તમારે તમારી ફોર્મને ઇન્ટ્રોડ્યુસ કરાવવાની છે. યુ હેવ ટુ ઇન્ટ્રોડ્યુસ યોર ફોર્મ. ઓકે, નેક્સ્ટ, વી આર ઇન્ટરેસ્ટેડ ઇન પરચેઝિંગ હોમ અપ્લાયન્સીસ મેન્યુફેક્ચર્ડ બાય યુ. પ્લીઝ લેટ અસ નો the terms of supply for following items. હવે આ સેકન્ડ પેરેગ્રાફ તમારો છે. જો અહીંથી સ્ટાર્ટ થાય છે સેકન્ડ પેરેગ્રાફ. તમને શેમાં ઇન્ટરેસ્ટેડ છે, તમારે શું પરચેસ કરવું છે, એના માટે સેકન્ડ પેરેગ્રાફ છે. ઓકે, હવે પછી તમારે ટેબલ ડ્રો સરસ રીતે એકદમ કરવાનું છે. ટેક્સ્ટ બુકમાં ભલે ન આપ્યું હોય પણ તમારે સરસ ટેબલ ડ્રો કરવાનું છે. ફર્સ્ટ કોલમ વિલ બી સિરિયલ નંબર, નેક્સ્ટ વિલ બી આઇટમ, કઈ આઇટમ તમારે લેવાની છે, અને લાસ્ટ વિલ બી પીસીસ, કેટલા પીસીસ તમારે લેવાના છે. હવે તમે ઇન્ક્વાયરી કરો છો, ટ્રાઇસ્ટાર માઇક્રોવેવ ઓવન તમારે 10 પીસીસ લેવા છે. નેક્સ્ટ, ટ્રાઇસ્ટાર હેન્ડ બ્લેન્ડર તમારે 15 પીસીસ લેવા છે. નેક્સ્ટ, ટ્રાઇસ્ટાર સોડા મેકર તમારે 20 પીસીસ લેવા છે. નેક્સ્ટ, ટ્રાઇસ્ટાર ફૂડ પ્રોસેસર તમારે 5 પીસીસ લેવાના છે. તો આના માટે તમારી ઇન્ક્વાયરી કરો છો. અહીંયા તમારો સેકન્ડ પેરેગ્રાફ સ્ટુડન્ટ્સ પૂરો થઈ જાય છે. નેક્સ્ટ વિલ બી થર્ડ પેરેગ્રાફ.
થર્ડ પેરેગ્રાફમાં તમારે ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ વિશે વાત કરવાની છે. We want to order above items if terms are favorable. We expect considerable discount as we want to place large order. રાઈટ, અમે એક્સપેક્ટ કરીએ છીએ કે અમને વધારે ડિસ્કાઉન્ટ મળશે કેમ કે અમે લોકો લાર્જ ઓર્ડર પ્લેસ કરીએ છીએ. We would appreciate if you could send us your latest catalog for our reference. જો તમે રેફરન્સ માટે લેટેસ્ટ કેટલોગ મોકલો તો અમને બહુ જ ગમશે. આવી રીતે લાસ્ટ પેરેગ્રાફ તમારે લખવાનો છે. લાસ્ટ એન્ડિંગ લાઈન હશે વી હોપ ટુ હિયર ફ્રોમ યુ સૂન. રાઈટ, કે અમે લોકો હવે વી આર હોપિંગ ધેટ, અમારે એવું આશા છે કે તમે લોકો ફટાફટ અમને રિપ્લાય કરશો. યોર્સ ફેથફુલી અને કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ કહેવાય. ઓલરેડી આપણે બધા બિઝનેસ પાર્ટ્સ ભણી જ ગયા છીએ, રાઈટ. આની પહેલાંનું યુનિટ હતું એમાં આપણે ભણ્યા છીએ કમ્પલસરી પાર્ટ્સ ને ઓકેશનલ પાર્ટ્સ. એ જ આ છે કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ. યોર્સ ફેથફુલી કોમા પછી એમ કે ગાંધી, જે કોઈ બી માણસ હોય, બરાબર, આપણને અગર ક્વેશ્ચનમાં આપ્યું હોય તો એ માણસ લખવાનું અને નહીતર જો અહીંયા લખવાનું એમ કે ગાંધી ઓર વોટ એવર, એમ કે શાહ ઓર એનીથિંગ યુ કેન રાઇટ. પણ પહેલા બે ઇનિશિયલ લખવાના છે અને સરનેમ આખી લખવાની છે અને બ્રેકેટમાં જો સેક્રેટરી એનું ડેઝિગ્નેશન તમારે લખવાનું છે. લેટરમાં ક્વેશ્ચનમાં ડેઝિગ્નેશન મેન્શન કર્યું હોય તો ડેઝિગ્નેશન લખવાનું, બાકી ડેઝિગ્નેશન લખવાની જરૂર નથી. ઓકે, જનરલી તમારે લખવાનું જ હોય ડેઝિગ્નેશન, એટલે એક કામ કરો કમ્પલસરી લખવાનું જ છે. ક્વેશ્ચનમાં મેન્શન કર્યું હોય કે ના કર્યું હોય તમારે અઝમ્પશન કરીને લખવાનું છે. ઇન્ટુ બ્રેકેટ લખવાનું છે ડેઝિગ્નેશન સેક્રેટરી ઓર વોટ એવર, મેનેજર, પ્રોપરાઇટર, બિઝનેસ ઓનર, વોટ એવર, રાઈટ. એન્ડ પછી તમારે અહીંયા બોક્સ એન્ડ કરવાનું છે. યુ હેવ ટુ એન્ડ ધ બોક્સ ઓવર હિયર. તો અહીંયા તમારો લેટર સ્ટુડન્ટ્સ કમ્પ્લીટ થાય છે. આ ફોર્મેટ તમારે મેન્ટેન કરવાનું રહેશે. ઓકે, સી નેમ, એડ્રેસ, ઈમેલ, ફોન નંબર, સામેવાળાનું એડ્રેસ. સ્ટુડન્ટ્સ હજી એકવાર કહું છું, અમારી મિસ્ટેક છે, અહીંયા ડિયર આવશે નહીં, આ કેન્સલ કરવાનું રહી ગયું છે. ડિરેક્ટલી યુ જસ્ટ ડોન્ટ સી ડિયર, ડિરેક્ટલી તમે સબ્જેક્ટ ઉપર ફોકસ કરો. સબ્જેક્ટ જે છે એ જ આવે, ડિયર અહીંયા આવે નહીં. પછી રિસ્પેક્ટેડ સર ઓર મેડમ, ફર્સ્ટ પેરેગ્રાફ, પછી સેકન્ડ પેરેગ્રાફ, રાઈટ, એમાં બોક્સ આવે અને ધેન થર્ડ પેરેગ્રાફ એન્ડ ધેન કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ અને એ લેટર એન્ડ થાય. ટેક્સ્ટબુકમાંથી આપણે લેટર બધા રીડ કરશું એ આ ફોર્મેટમાં હોય ખરા અને ન પણ હોય, પણ તમે કન્ટેન્ટ એનું સેમ રહેશે એટલે ટેક્સ્ટબુકમાંથી આપણે લેટર રીડ કરશું, બરાબર. બાકી તમારે આ જ ફોર્મેટ ફોલો કરવાનું છે, રાઈટ. આ 3 પેરેગ્રાફ માટે આ જ ફોર્મેટ તમારે ફોલો કરવાનું રહેશે. ઓકે, હવે આજે આપણે થોડાક લેટર રીડ કરશું. ઓપન યોર ટેક્સ્ટ બુક નાઉ. એમાં યુનિટ નંબર તમારે જુદો આપેલો હશે ટેક્સ્ટ બુકમાં સ્ટુડન્ટ્સ, કેમ કે આપણે આ વખતે એક યુનિટ એડ થયું છે, મેં તમને કીધું છે. તમારી પાસે અત્યારે ઓલ્ડ વર્ઝન છે ટેક્સ્ટ બુકનું, એટલે તમે લોકો પેજ નંબર 122 ઓપન કરો. ઇન્ક્વાયરી ફોર સ્યુઇંગ મશીન્સ, રાઈટ. ઇન્ક્વાયરી કરવાની છે સ્વિંગ મશીનની. હવે એમાં રોટરી ક્લબ વાળા લેટર લખે છે, પછી એનું એડ્રેસ આપેલું છે રોટરી ચેમ્બર્સ, નરીમન પોઈન્ટ, બોમ્બે. ડેટ લખવાની છે 18th માર્ચ, માર્ચ 18 નહીં પણ 18th માર્ચ 2017. એની ઓપોઝિટમાં તમારે લખવાનું છે ફોન નંબર અને ઈમેલ. રાઈટ, ડિયર સર, પછી રી એટલે રેફરન્સ નથી લખવાનો, તમારે સબ્જેક્ટ લખવાનો છે. પરચેઝ ઓફ સ્વિંગ મશીન્સ, એમાં લખવાનું છે વી વિશ ટુ બાય અ લાર્જ નંબર ઓફ ઉષા સ્વિંગ મશીન્સ. ઇફ યુ કોટ રીઝનેબલ પ્રાઇસીસ, we would like to give you substantial trade discount as these sewing machines are to be distributed among lower middle class families. Our requirement is as under.
રાઈટ. તમારી રિક્વાયરમેન્ટ શું છે એ તમારે કહેવાની છે. ટેબલ ડ્રો કરવાનું છે. સૌથી પહેલાં આમાં ઇન્ટ્રોડક્શન પેરેગ્રાફ લખવાનું છે, જે આમાં આપેલો નથી, પણ એ તમે તમારી જાતે પણ ફ્રેમ કરી શકો છો કે વી વુડ લાઈક ટુ ઇન્ટ્રોડ્યુસ અવર સેલ્સ ને એવી રીતે. પછી ટેબલ ડ્રો કરવાનું છે, સિરિયલ નંબર, આઇટમ અને કેટલા પીસીસ જોઈએ છે એ. ફર્સ્ટ એમાં જો ઉષા સ્વિંગ મશીન ઇન્ટુ બ્રેકેટ ફેશન મેકર. નેક્સ્ટ ઉષા સ્વિંગ મશીન હાફ શટલ. થર્ડ ઉષા સ્વિંગ મશીન ફૂલ શટલ. We request you to send us your catalog, giving us technical details of each model. We would also like to know whether you can dispatch goods within 15 days of receipt of order. Right? તમને એનું કેટલોગ જોઈ છે એટલે કેટલોગ મગાવી લેવાનું એમ કહેવાનું, અને અમે લોકો ઓર્ડર આપીએ એના 15 દિવસમાં અમને ગુડ્સ જોઈએ છે એ પણ તમે કન્ડિશન મૂકી શકો. ઓકે. પછી યોર્સ ફેથફુલી કરી જો YM અંબાણી અને ઇન્ટુ બ્રેકેટ પ્રેસિડેન્ટ. નેક્સ્ટ વિલ બી ક્વેશ્ચન નંબર 5. ઇન્ક્વાયરી ફોર સ્પોર્ટ્સ ગુડ્સ. સ્પોર્ટ્સ ગુડ્સ માટે ઇન્ક્વાયરી કરો છો. વેસ્ટર્ન સ્પોર્ટ્સ, એનું એડ્રેસ નિયર HL કોમર્સ કોલેજ નવરંગપુરા અહેમદાબાદ. ડેટ લખવાની, સામે ઈમેલ અને ફોન નંબર લખવાના, બરાબર. 2 કરીને ડેઝિગ્નેશન પહેલાં લખવાનું, ધ મેનેજર કે વોટ એવર. પછી એડ્રેસ લખવાનું, ધેન વિલ બી ડિયર સર. પછી સબ્જેક્ટ પરચેઝ ઓફ સ્પોર્ટ્સ ગુડ્સ, બરાબર. સૌથી પહેલાં તમારે ઇન્ટ્રોડક્શન આપવાનું, વી વુડ લાઈક ટુ ઇન્ટ્રોડ્યુસ અવર સેલ્સ એઝ એમ કરીને. પછી સેકન્ડ પેરેગ્રાફ જે આમાં આપ્યો છે એ સ્ટાર્ટ કરવાનો, વી ઇન્ટેન્ડ ટુ પરચેઝ અ લાર્જ સ્ટોક ઓફ સ્પોર્ટ્સ ગુડ્સ ઇફ યુ કોટ રીઝનેબલ પ્રાઇસ. જો રીઝનેબલ પ્રાઇસ તમે કરો તો અમે વધારે ગુડ્સ પરચેસ કરવા માગીએ છીએ. અમારી રિક્વાયરમેન્ટ એઝ બિલો છે, ખન્ના સિઝન બેટ, બોલ, રેકેટ, ફૂટબોલ અને બધા નંબર ઓફ પીસીસ. As we have to supply these goods to a gymkhana, we would like to know whether you can send us goods from your ready stock. We expect considerable rate discount from you as our order is very large. આપણો ઓર્ડર લાર્જ છે એટલે અમે ડિસ્કાઉન્ટ એક્સપેક્ટ કરીએ છીએ. We would like to deal with you on long term basis if you quote competitive price. સારી પ્રાઇસ કોટ કરો તો અમારે લોંગ ટર્મ બેઝિસ ઉપર તમારી પાસેથી ગુડ્સ લેવા છે. મે વી રિક્વેસ્ટ યુ ટુ રિસ્પોન્ડ ઇમિજિએટલી. એટલે શું કહે છે કે ઇમિજિએટલી તમે પ્લીઝ અમને રિસ્પોન્ડ કરશો અને કન્ફર્મ કરશો એમ કહે છે. રાઈટ. પછી યોર્સ ફેથફુલી, પછી નામ અને પછી ઇન્ટુ બ્રેકેટ ડેઝિગ્નેશન. ઓકે. નાવ 13 લેટર આપણે લાસ્ટ લેટર રીડ કરશું, બાકીના 2 લેટર આપણે કાલે રીડ કરશું. ઓકે. ઇન્ક્વાયરી ફોર ટેલિવિઝન અંડર સ્પેશિયલ સ્કીમ. ન્યૂ એજ ઇલેક્ટ્રોનિક્સ લેટર લખે છે, એની બાજુમાં લોગો ડ્રો કરવાનો તમારે. પછી એડ્રેસ લખવાનું, 8 ધનરંજની કોમ્પ્લેક્સ, ડૉક્ટર યાજ્ઞિક રોડ, રાજકોટ, માર્ચ 18, બરાબર. પછી સામે ટુ મેનેજર કરીને એડ્રેસ લખવાનું. પછી ડિયર સર, સબ્જેક્ટ પરચેઝ ઓફ LG રેફ્રિજરેટર. રાઈટ. હવે આમાં શું છે ક્વેશ્ચન કે એક સ્પેશિયલ સ્કીમમાં ટેલિવિઝન છે તમારે પરચેસ કરવું છે અને એની ઇન્ક્વાયરી તમે કરો છો. We learnt about your new scheme for LG refrigerator from Times of India of 16th March. We would expect you to provide us more details regarding the same. As per your advertisement, બરાબર. સૌથી પહેલાં તો તમારે કહેવાનું છે કે અમારે તમારી નવી સ્કીમ ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં અમને ખબર પડી, રાઈટ, અને અમે એક્સપેક્ટ કરીએ છીએ કે તમે અમને વધારે ડિટેલ આપો. સેકન્ડ પેરેગ્રાફમાં લખવાનું છે, એઝ પર યોર એડવર્ટીઝમેન્ટ કેમ્પેઇન એન LG વોશિંગ મશીન કમ્સ ફ્રી વિથ એવરી પરચેઝ ઓફ 270 liter refrigerator of LG brand. In your advertisement, you have mentioned that octroi and handling charges are to be paid by the buyer. Please let us know how much would be the final cost of refrigerator, keeping in mind all these charges. તમારે શું કહેવાનું છે કે તમારી એડવર્ટીઝમેન્ટ પ્રમાણે LG વોશિંગ મશીન ફ્રી આવવાનું છે, રાઈટ. કોની સાથે? રેફ્રિજરેટર સાથે. તો તમારી એડવર્ટીઝમેન્ટમાં તમે ઓક્ટ્રોય અને હેન્ડલિંગ ચાર્જ એટલે કે ભાઈ ટ્રાન્સપોર્ટેશન ને એ બધું કોણ પે કરશે લખ્યું નથી.
તો સૌથી પહેલાં અમને રેફ્રિજરેટરની ફાઇનલ કોસ્ટ કયો આ બધી ચાર્જીસ એડ કરીને કે તમે માઇન્ડમાં રાખીને અને પછી અમને એની સાથે એલજી વોશિંગ મશીન પણ ફ્રીમાં આપશો એ જોઈએ છે. We would also like to know whether the company's 0% interest scheme can be availed simultaneously. કંપનીની 0% ઇન્ટરેસ્ટની સ્કીમ છે એ સાયમલ્ટેનિયસલી એમને મળશે કે નહીં એ પણ અમારે જાણવું છે. So if your prices are reasonable and terms and conditions are favorable, we shall place a very large order. એટલે જો તમારી પ્રાઇસ રિઝનેબલ હોય અને ટર્મ્સ ફેવરેબલ હોય તો અમે લાર્જ ઓર્ડર પ્લેસ કરશું. યોર્સ ફેથફુલી પછી તમારું નામ, રાઈટ, એન્ડ ધેન ઇન બ્રેકેટ ધ ડેઝિગ્નેશન. સો સ્ટુડન્ટ્સ આવી રીતે લેટર લખવાના છે. હવે કાલે આપણે બીજા બે લેટર રીડ કરશું and we will start also with the reply letters, but that will be on tomorrow. Okay, so this is it for today. Students, લેટરમાં ખાસ કરીને તમારી ટેક્સ્ટ બુક સાથે રાખજો. ટેક્સ્ટ બુકની રિક્વાયરમેન્ટ પડશે ને પડશે જ, એટલે આ બધા લેક્ચર્સ જોવો ત્યારે ટેક્સ્ટ બુક સાથે રાખજો અને આ સ્પેસિફિક ફોર્મેટ ફોલો કરજો. ઓકે સ્ટુડન્ટ્સ, so till then take care and thank you.